સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની ખ્યાતનામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બીટી સવાણી કિડની હોસ્પિટલ ગુણવત્તા માટે NABHની માન્યતા ધરાવતી એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કિડની હોસ્પિટલ છે, જ્યાં કિડનીને લગતા તમામ પ્રકારના રોગની એક છત્ર નીચે સારવાર કરવામાં આવે છે. બીટી સવાણી હોસ્પિટલ હર હંમેશ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક આધુનિક સારવાર પૂરી પાડી રહી છે. હવે દર્દીઓને સર્જિકલ સારવાર વધુ સચોટ અને સુરક્ષિત બને તે માટે અદ્યતન રોબોટિક સર્જિકલ ટેકનોલોજીનું ઉદ્ઘાટન રવિવારે કરવામાં આવશે. રોબોટિક સર્જરી દ્વારા જટિલ યુરોલોજિકલ તથા કિડની સંબંધિત ઓપરેશનો વધુ સચોટતા, ઝડપી રિકવરી અને ઓછા હોસ્પિટલ રોકાણ સાથે શક્ય બનશે. બીટી સવાણી હોસ્પિટલના ડોક્ટરે अब तक મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી. નમસ્કાર, મારું નામ ડૉક્ટર વિવેક જોશી. હું બીટી સવાણી કિડની હોસ્પિટલનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને અમારા સમગ્ર ટ્રસ્ટી બોર્ડ જયંતિભાઈ ફળદુ, રમેશભાઈ પટેલ અને નાનુભાઈ વતી હું અહીંયા ઉપસ્થિત છું. છેલ્લા 23 વર્ષથી બીટી સવાણી કિડની હોસ્પિટલ કિડનીના રોગો માટે ઉત્તમ ક્વોલિટીની સારવાર આપવા માટે એક પ્રખ્યાત થયેલી હોસ્પિટલ છે. હજારો દર્દીઓનો લાભ લીધેલો છે. અત્યાર સુધીમાં લગભગ 7 લાખ ડાયાલિસિસ આ હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. અત્યારના તબક્કે ઓપરેશનની વાત જોઈએ તો કિડનીના તમામ પ્રકારના ઓપરેશન આધુનિકતમ સાધનોની મદદથી આ બીટી સવાણીમાં કરવામાં આવે છે. જેમાં ટ્રાન્સપ્લાન્ટનો પણ સમાવેશ થાય છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ શકે છે. પરંતુ એક અમારે સૌરાષ્ટ્ર વિસ્તારના ખાસ કરીને જે લોકો એફોર્ડ નથી કરી શકતા એમને માટે રોબોટિક સર્જરીની સુવિધા આપવા માટે ઘણા વખતથી પ્લાન કરતા હતા અને મને જણાવતા આનંદ છે કે આવા લોકોની સુવિધા માટે આવતીકાલથી રોબોટિક સર્જરીનું સારવાર શરૂ થઈ રહી છે. આવતીકાલે આ રોબોટિક મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. એ પણ ગર્વની વાત છે કે આ મશીન ભારતમાં બનાવવામાં આવેલ છે. આવું મંત્ર 3 રોબોટ છે એ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવેલો આધુનિક પ્રકારનો રોબોટ છે. રોબોટિક સર્જરી એટલે પેટની અંદર નાનું છિદ્ર પાડી અંદર આ રોબોટના આર્મ્સ દાખલ કરી અને એના વડે સર્જન કોન્સોલ ઉપર બેસીને ઓપરેશન કરી શકે. આનાથી એનું 3D વિઝન આવે છે, એની એક્યુરેસી વધે છે. હાથની જે મૂવમેન્ટ્સ હોય એને અમુક પ્રકારના લિમિટેશન્સ હોય છે, તો આ લિમિટેશન રોબોટની મદદથી ઓવરકમ કરી શકાય છે. દર્દીને સારામાં સારું રિઝલ્ટ મળે છે. એના કોમ્પ્લિકેશનની શક્યતાઓ ખૂબ ઘટી જાય છે. દર્દી વહેલી તકે ઘરે જઈ શકે છે. ખાસ કરીને પ્રોસ્ટેટના કેન્સર માટે, કિડનીના કેન્સર માટે અને મૂત્રાશયના કેન્સર ઉપરાંત કેટલીક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી જેમ કે કિડનીમાંથી પેશાબની પાઇપલાઇન સાંકડી હોય કે નીચેના ભાગમાં સાંકડી હોય કે પેશાબનો લીક થવાનો, આવા પ્રકારના ઓપરેશન નિષ્ણાત સર્જન દ્વારા, ફક્ત રોબોટ પોતાની રીતે ઓપરેશન નથી કરતું, નિષ્ણાત સર્જન દ્વારા એનું સંચાલન કરી અને આ ઓપરેશન કરવામાં આવે છે. આવતીકાલે સવારે 9:30 વાગે મનીષભાઈ મદેકા અને રૂપેશભાઈ મદેકા જે રાજકોટના એક અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ છે એમના હસ્તે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જે લોકોને આ રોબોટિક સર્જરી પોસાઈ શકે છે, જે કદાચ અમદાવાદ કે મુંબઈ જતા હોય છે, એને પણ આ ઘર આંગણે સુવિધા મળી રહે એ માટે એક વિશેષ પ્રકારના વોર્ડનું પણ આવતીકાલે અનાર્પણ કરવામાં આવશે, જેમાં ડિલક્સ રૂમ હશે, સ્વીટ રૂમ હશે, જેથી જે લોકોને ખાસ પ્રકારની સગવડતા જોઈતી હોય, જે એફોર્ડ કરી શકે છે, એમને પોસાઈ શકે એવા આ દરે આવા વિશેષ પ્રકારના વાતાવરણમાં આ રોબોટિક સર્જરી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારના લોકો આ સુવિધાનો લાભ લઈ શકે અને જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એમને આ સુવિધા એમના સુધી પહોંચી શકે એ માટે બીટી સવાણી કિડની હોસ્પિટલે એક આ ભગીરથ કદમ ઉઠાવ્યું છે.